તમારી સમક્ષ સર્જનાત્મક વિચારણાના જે જુદા જુદા તબક્કાઓ છે એના વિશે આપણે વાત કરતા હતા. તો સર્જનાત્મકતા એટલે શું, અથવા તો રચનાત્મક ચિંતન કોને કહેવાય, એના વિશે મુખ્યત્વે બે વિચારધારાઓ જોવા મળે છે, જેનો તમારી સમક્ષ હું ઉલ્લેખ કરું છું. એની વ્યાખ્યા તો આપણે જોઈ ગયા કે સર્જનાત્મકતા કોને કહેવાય. તો કે સર્જનાત્મકતા એટલે કે કંઈક નવું કરવું અથવા તો નવું વિચારવું, વસ્તુઓ બનાવી નવી, જેને આપણે કીધું કે ભૌતિક કે ટેકનોલોજીના સંદર્ભમાં પણ આપણે સર્જનાત્મકતા એટલે શું એની વાત કરી હતી. તો ટૂંકમાં વિચારો, વસ્તુ, જ્ઞાન, ક્રિયાઓ વગેરેને ફરીથી ગોઠવીને નવા સ્વરૂપે રજૂ કરવા એને સર્જનાત્મક વિચારણા આપણે કહીએ છીએ. એ પછી આપણે ક્રો અને ક્રોની વાત અને એના પ્રયોગો વિશે પણ ઘણી વાત કરી ગયા કે સર્જનાત્મકતા એ મૂળ પરિણામોને વ્યક્ત કરવાની એક માનસિક પ્રક્રિયા છે. મેં તમને સમજાવ્યું કે વિચારોનું પણ એક જગત હોય છે. કોઈ પણ ઘટના સૌથી પહેલા આપણા મન ઉપર પડે છે અને એ પછી એમાં આપણને એક ચિંતન કે પોઝિટિવ થિંકિંગ આપણે કરીએ છીએ. પછી જેમ્સ ડ્રેવરની આપણે વાત કરી ગયા કે સર્જનાત્મકતા મુખ્યત્વે નવા સર્જન ઉત્પાદનમાં છે. એને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી વિશે આખી જે વાત કરી છે, તો એ તમે વાંચી જવા માટે નમ્ર વિનંતી. પછી કોલ અને બ્રુસ અનુસાર સર્જનાત્મકતા કોને કહેવાય, તો કે મૂળભૂત ઉત્પાદન તરીકે માનવ મનની સ્વીકૃતિ દ્વારા સર્જનાત્મકતા અભિવ્યક્તિ અને પ્રણાલીકરણની ક્ષમતા અને પ્રક્રિયા છે. હવે સર્જનાત્મક વિચારણા ખાસ કરીને ચાઇલ્ડ ડેવલપમેન્ટ મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા વિકાસાત્મક મનોવિજ્ઞાન એટલે બાળ વિકાસનું મનોવિજ્ઞાન. સોફ્ટ સ્કિલમાં પણ ઘણીવાર હવે એક એવો કોન્સેપ્ટ શરૂ થયો છે કે જે લોકો સાયન્સ સ્ટુડન્ટ છે, કે જે લોકોને માત્ર ટેકનોલોજીનું જ નોલેજ છે, તો એ લોકોને પણ વાર્તનિક મનોવિજ્ઞાન શીખવું જરૂરી છે. એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા છોકરાઓ છે, તો એને તમે સોશિયલ સાયકોલોજી વિશે પૂછો તો કંઈ ખબર જ નથી હોતી. એ જ રીતે જે આર્ટ્સના સ્ટુડન્ટ છે, તો એને ભલે કેમેસ્ટ્રી કે ફિઝિક્સ વિશે ખબર ના હોય, પણ એને સ્ટેટિસ્ટિક વિશે તો ખબર હોવી જોઈએ. તો હવે ધીમે ધીમે સાયન્સ તમે લ્યો, કોમર્સ લ્યો કે આર્ટ્સ લ્યો, પણ સાવ કોઈ વાતથી તમે વંચિત ન રહી જાઓ, એટલે કે એક ચિંતન પ્રક્રિયા તમારામાં ખીલવવા માટે, એક નવી દિશા ભણી દોરવા માટે પણ જુદા જુદા સબ્જેક્ટો સોફ્ટ સ્કિલ તરીકે તમને ભણવામાં આવતા હોય છે. એટલે કે એની ખાસ કરીને ઓબ્જેક્ટિવ પ્રકારની એક પરીક્ષા લેવામાં આવે છે. દાખલા તરીકે તમે જીપીએસસીની એક્ઝામ્સ આપો કે યુપીએસસીની એક્ઝામ્સ આપો, તો એમાં જીકેનું પેપર એટલે કે જનરલ નોલેજનું પેપર તમારે કમ્પલસરી એના ક્વેશ્ચનના આન્સર તમારે આપવા જ પડે છે. તો ત્યારે આપણે એવું નથી કહેતા કે ભાઈ હું તો કેમેસ્ટ્રીનો સ્ટુડન્ટ છું કે હું તો જોગ્રાફીનો સ્ટુડન્ટ છું, તો મારે જીકે અથવા તો રામાયણની રચના કોણે કરી હતી, મારે શું લેવા દેવા. એવું ના હોય. દરેક વસ્તુની સાથે આપણે લેવા દેવા હોઈએ છીએ, કારણ કે આપણે એક સામાજિક પ્રાણી છીએ. એટલે વાર્તનિક મનોવિજ્ઞાન ખાસ કરીને જે એન્જિનિયરિંગમાં ભણતા સ્ટુડન્ટો કે સાયન્સમાં ભણતા સ્ટુડન્ટોને જે નથી શીખવાડવામાં આવતું, તો એને પણ એક સોફ્ટ સ્કિલ તરીકે લેવામાં આવે છે. તો ટૂંકમાં સર્જનાત્મકતા કોને કહેવાય અને એનું સ્વરૂપ કેવું હોય છે, એના વિશે આપણે
થોડી ઘણી વાત કરીએ તો ખાસ કરીને આમાં જેનું યોગદાન છે એ યોગદાન છે હરલોકનું. હરલોક એ સોશિયોલોજીમાં એટલે કે સામાજિક મનોવિજ્ઞાનમાં એમનું ઘણું ખરું પ્રદાન છે. તો એમની વ્યાખ્યા એમને આ પ્રમાણે આપી છે કે સર્જનાત્મક વિચાર અને ચિંતનનો એક મુખ્ય પ્રકાર છે. સર્જનાત્મક ચિંતનનો કેટલાક અર્થમાં એને પ્રયોગો કરેલા છે હરલોકે. કોણે? તો કે હરલોકે. કે મનોવૈજ્ઞાનિકોએ 8 અર્થોમાં એ પ્રયોગોને વિભાજિત કર્યા છે. સર્જનાત્મક ચિંતનની સૌથી લોકપ્રિય અને અર્થ ગિલફર્ટે ઈસવીસન 1996 1976 આપી હતી. તેણે મુખ્યત્વે 2 પ્રકારો દ્વારા સર્જનાત્મકતા કોને કહેવાય એના વિશે, કઈ રીતે એમાં ચિંતન થઈ શકે એની ટેકનિક આપણને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચીને આપી. એમાં પહેલી છે કેન્દ્રાભિમુખ ચિંતન. તો કેન્દ્રાભિમુખ ચિંતન કોને કહેવાય એના વિશે આજે આપણે ડિટેલ્સ મેળવીશું. અને બીજા પ્રકારનું જે ચિંતન છે એ ચિંતન છે વિકેન્દ્રીય ચિંતન. તમે બરોબર સમજો, કેન્દ્રાભિમુખ ચિંતન અને વિકેન્દ્રીય ચિંતન. તો આ 2 વિશે આપણે હરલોકે જે સંશોધનો કર્યા હતા એના આધારિત માહિતી થોડી જોઈ જઈએ. કેન્દ્રાભિમુખ ચિંતનમાં વ્યક્તિ આપવામાં આવેલા તથ્યોના આધારે કોઈ સાચા નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે આપણે જે ડેઝર્ટેશન કરીએ છીએ, આપણે જે પરિકલ્પના કરીએ છીએ, હાઇપોથિસિસ જેને આપણે કહીએ છીએ, શૂન્ય પરિકલ્પના. દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ કે જો વરસાદ આવશે તો સારો પાક થશે. એટલે વરસાદને અને સારા પાકને લેવા દેવા છે. આપણે એવું સાબિત કરવાનું છે, બરોબર? એવું સાબિત સહજતાથી કરવાનું છે, મારી મચડીને નથી કરવાનું. તો અહીંયા આપણે હાઇપોથિસિસની રચના કેવી કરીશું કે વરસાદને અને સારા પાકને કોઈ લેવા દેવા નથી. હાઇપોથિસિસ કે પરિકલ્પના હંમેશા નેગેટિવ હોય છે, એટલે કે નથી નથી નથી, કોઈ સંબંધ નથી. સારા પાકને અને વરસાદને કોઈ સંબંધ નથી. જતું કરવાની ભાવનાને અને નર્સિંગના કોર્સને કોઈ લેવા દેવા નથી. એટલે કે સેવાભાવી વૃત્તિ અને નર્સનું જે કાર્ય છે એને કોઈ લેવા દેવા નથી. ખરેખર છે, કારણ કે જો તમે સેવાભાવી ન હોય, જો તમારામાં જતું કરવાની ભાવના ન હોય, જો તમને સૂગ વારંવાર ચડતું હોય, તો ગમે એટલા તમે હોશિયાર હોય એઝ એ નર્સિંગના કોર્સમાં, તો પણ જો સેવાની વૃત્તિ ના હોય તમારામાં, તો તમે એક સારા નર્સ તરીકે કે સારા ડોક્ટર તરીકે કામ કરી શકતા નથી. એ જ રીતે જે લોકો ડોક્ટર બને છે તો એ લોકોને 12 સાયન્સમાં ડેટકા જે છે એ ચીરવા પડે છે. હવે માની લો કે જૈન સમાજમાંથી કોઈ દીકરો કે દીકરી આવતા હોય અને એને સાયન્સ લીધું હોય, ઘરે એ લોકોને એવા સંસ્કારો કે એ લોકોનો ધર્મ એવું કહેતો હોય કે ઉઘાડે ચાલુ કીડી આપણે મરવી ના જોઈએ, અથવા ડુંગળી લસણ કે બટેકા જેવા વસ્તુ પણ એ લોકોના ઘરમાં ન સ્વાભાવિક છે કે એ દીકરી કે દીકરો એ કામ જલ્દીથી નહીં કરી શકે. તો ભલે એનું સાયન્સનું નોલેજ પૂરતું છે, પરંતુ આ ડેટકા ચીરવાની સામે વાંધો છે.
એ વ્યક્તિ સફળ નહીં જઈ શકે. તો ટૂંકમાં અહીંયા હાઇપોથિસિસ કે પરિકલ્પના કેવી હોય છે? તો કે છે કે નિષેધક. કારણ કે 5મા ચેપ્ટરમાં જે નિષ્કર્ષ હોય છે એ કેવા હોય છે? લગભગ સંબંધ છે અથવા તો ઉપરોક્ત પરિકલ્પના ખોટી છે અથવા તો ઉપરોક્ત પરિકલ્પનાનો સ્વીકાર કરવામાં આવે છે. જેમ કે વરસાદને અને સારા પાકને લેવા દેવા છે, પરંતુ એમાં એની વચ્ચે આંશિક સહસંબંધ જોવા મળે છે. મુખ્ય સહસંબંધ કોની હારે જોવા મળે છે? તો કે છે કે સારા પાકને સારા બીજની સાથે વધારે લેવા દેવા હોય છે. વરસાદ ન આવે તો બહારથી પણ સિંચાઈ કરીને પણ એ ખેતરમાં પાણી પઈ શકાય છે, પણ બીજ જ સારું ના હોય તો? હવે માની લ્યો કે ગમે એટલો સારો વરસાદ પડ્યો, પરંતુ બીજ સારું ના હોય તો પછી પાક કઈ રીતે સારો થાય? તો ટૂંકમાં ઉપરોક્ત પરિકલ્પનાનો આંશિક રીતે સ્વીકાર કરવામાં આવે છે અથવા તો કોઈ સહસંબંધ નથી વગેરે વગેરે. જ્યારે તમે ડેઝર્ટેશન કરો છો ત્યારે એ વસ્તુનો તમને ખ્યાલ આવી જશે. તો ટૂંકમાં રચનાત્મક ચિંતન કરવા માટે મુખ્યત્વે 2 સ્ત્રોત છે આપણી પાસે. પહેલું છે કેન્દ્રાભિમુખ ચિંતન અને બીજું છે વિકેન્દ્રીયકરણ ચિંતન. તો કેન્દ્રાભિમુખ ચિંતનમાં વ્યક્તિ આપવામાં આવેલ તથ્યોના આધારે કોઈ સાચા નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારના ચિંતનમાં વ્યક્તિ એક રૂઢિવાદી રીત અપનાવીને અર્થાત તો સમસ્યા સંબંધી આપવામાં આવેલ માહિતીના આધારે તેનો ઉકેલ મેળવે છે. દાખલા તરીકે અત્યારે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, તો દરેક ન્યૂઝ મીડિયા શું કરે છે? ભાજપને કેટલા વોટ મળશે, કોંગ્રેસને કેટલા વોટ મળશે, આમ આદમી પાર્ટીને કેટલા વોટ મળશે, બરોબર? તો એમાં 2002ની પરિસ્થિતિ શું હતી, પછી 2004ની પરિસ્થિતિ શું હતી, 2014ની પરિસ્થિતિ શું હતી. તો તમે જો ધીમે ધીમે એ જે રેશિયો છે ભાજપની જે સીટનો એ ઘટતો જાય છે અને કોંગ્રેસ ધીમી ગતિએ પણ આગળ વધે છે. તો આ વખતે કોંગ્રેસના નેતાઓએ કીધું કે ભાઈ અમારો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ લગભગ 125ની આસપાસ અમારી સીટ આવશે એવો અમારો ટાર્ગેટ છે, બરોબર? તો આ જે આખું એનાલિસિસ જે છે એ એનાલિસિસ પણ એક પ્રકારનું ચિંતન છે. પણ કેવા પ્રકારનું ચિંતન? તો કે છે કે કેન્દ્રાભિમુખ ચિંતન, કે જેમાં પરંપરાગત એટલે કે રૂઢિવાદી વિચારસરણી જોડાયેલી હોય છે. તમે જો કોઈ પણ પરિસ્થિતિનું રાતોરાત પરિવર્તન નથી આવતું, ધીમી ગતિએ પરિવર્તન આવે છે. 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં રાજ કરે છે, પરંતુ ધીમે 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 એના વોટ જે છે તમે જો એ ઘટતા જાય છે. સડનલી ઘટતા નહીં જાય. તમે હવે ન્યૂઝમાં જોજો, એનાલિસિસ જોજો, તો એ એનાલિસિસમાં અંતે છેલ્લે તો એવું જ આવશે કે ભાજપ જ જીતશે. પરંતુ જે વટથી કે જે આમ આપણને ગર્વ થાય એ રીતે જીતશે તો એવી શક્યતા ઓછી છે. અને આ 2022-23માં આમ આદમી પાર્ટી છે એ ગુજરાતમાં પગ પેસારો કરશે.
આવું કંઈક એનાલિસિસ હશે. હવે આ એનાલિસિસ એ શેના હિસાબે છે? તો એમ કહેવાય કે કેન્દ્રાભિમુખ ચિંતન દ્વારા. બરોબર? વિકેન્દ્રીય ચિંતન તેનાથી ભિન્ન હોય છે. આ પ્રકારના ચિંતનમાં વ્યક્તિ ભિન્ન ભિન્ન દિશાઓમાં ચિંતન કરી સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરે છે. ફરીવાર આપણે એ જ ઉદાહરણ ઉપર ચાલુ રહીએ તો જે ભણેલી ગણેલી પબ્લિક છે, જે ગવર્મેન્ટમાં નોકરી કરે છે, જેને વર્તમાન પરિસ્થિતિની ખબર છે, રિઝર્વ બેંકની જેને ખબર છે, આઈએએસ ઓફિસર જે બધા છે, મોટા મોટા માથાઓ છે, એને ખબર છે કે આ કોરોના રૂપી મહામારીથી બચવા માટે ભાજપે કેવા કેવા નુસ્ખા અપનાવ્યા, અથવા તો આવા વિપરીત સંજોગોમાં પણ વટથી રાજ કરીને બતાવ્યું અને ઓછામાં ઓછા નુકસાન ભોગવીને સારામાં સારું રિઝલ્ટ આપણને આપ્યું. અને ખાલી ભારત નહીં પરંતુ અન્ય દેશને પણ તેણે વેક્સિન આપવામાં પોતાનો મહત્વનો ફાળો નોંધાવ્યો. એ જ રીતે મોદી રાજ અને અમિત શાહના રાજમાં એવા ઘણા ધરખમ પરિવર્તનો આવ્યા જે આઝાદી પછી આપણને હકદાર હતા તો પણ આપણને ના મળ્યા. દાખલા તરીકે 370 કલમ. કોંગ્રેસે હંમેશા વોટ બેંક તરીકે જ મુસ્લિમોનો ઉપયોગ કર્યો. તો અહીંયા અટલ બિહારી વાજપેયી થી પરિવર્તનની શરૂઆત જોવા મળે છે, અડવાણીથી પરિવર્તનની શરૂઆત જોવા મળે છે. તો પાયા તો બહુ પહેલેથી નખાઈ ગયા હતા અને ત્યારે એ જે આંબાના વૃક્ષ વાવ્યા હતા એનું ફળ મોદી ભોગવે છે, એનું ફળ ટૂંકમાં ભાજપ ભોગવે છે. તો મોદી આપણા દિલ અને દિમાગ ઉપર એવા બધા છવાઈ ગયેલા છે કે એને જલ્દીથી કાઢવા પણ મુશ્કેલ છે. પરંતુ એક ઓપિનિયન એવો પણ છે કે ભાઈ સારા સંજોગોમાં તો બધા રાજ કરીને બતાવે, પરંતુ વિપરીત સંજોગોમાં પણ સારી રીતે રાજ કરીને બતાવે તો એ સરકાર જે છે એ સફળ ગઈ કહેવાય. તો આ પણ એક ચિંતનનો પ્રશ્ન છે. દાખલા તરીકે કોઈ ગરીબ ઘરનો બાળક સ્ટ્રીટ લાઇટમાં બેસીને 10મા ધોરણમાં ગોલ્ડ મેડલ જીતીને આવે અને ઓલ ઓવર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે તો એ ખરેખર ગૌરવની વાત છે. કારણ કે વિપરીત સંજોગોમાં એ જે બાળક છે એ ટોપ લેવલે આવ્યું. જ્યારે એ જે બાળક ધીરુભાઈ અંબાણીનું બાળક છે તો એને તો કેટલી સારી સુવિધા મળતી હોય, એને બીજી કોઈ જવાબદારી ન હોય, એને ગરીબી એટલે શું એ ખબર ન હોય, એને પાર્ટ ટાઈમ નોકરી ના કરવી પડતી હોય અને એ પેલો નંબર લાવે તો એમાં કઈ બહુ નવાઈ નથી. પણ વિપરીત સંજોગોમાં જઈને પણ જ્યારે તમે દેશનું પ્રતિનિધિત્વ સારી રીતે કરી શકો છો અને પાછું તમે તમારો રાજધર્મ પણ નિભાવો છો, અન્ય દેશોને પણ મદદ કરો છો, તો એ એક વિશિષ્ટ ગૌરવની વાત છે. આ રીતે પણ ચિંતન કરી શકાય. હવે જે તે ચેનલો જે છે એ આઉટ ઓફ બોક્સ એટલે કે વિકેન્દ્રીય ચિંતન, જેને ખરા અર્થમાં સર્જનાત્મકતા કહેવાય. પણ આ આઉટ ઓફ બોક્સ જઈને શું પ્રજા વિચારે છે? તો આવા સંજોગોમાં શું કરવામાં આવે? આઉટ ઓફ બોક્સ જઈને ભાજપ તરફી ચેનલો જે છે એ પ્રજાને સમજાવવાનું કામ કરે છે કે ભાઈ આ
ખરાબ વિપરીત પરિસ્થિતિમાં પણ આજે પેટ્રોલના ભાવ 100 રૂપિયા ઉપર નથી ગયા, કે બાટલાના ભાવ પણ તમને ધીમે ધીમે ઓછા થતા જશે. યુક્રેન અને રૂસના યુદ્ધની પરિસ્થિતિ બાદ પણ આજે આપણને ખાદ્ય તેલો કે ખોરાકથી આપણે વંચિત નથી રહ્યા. પાકિસ્તાન જેવી પરિસ્થિતિ નથી. પાકિસ્તાનના આજે બ્રેડ લેવા જાઓ તો બ્રેડના ભાવ 100 રૂપિયા છે, જે આપણે 40 રૂપિયામાં ખરીદીએ છીએ. 40 રૂપિયા પણ વધારે જ છે. પણ ટૂંકમાં આવું હિન્દુસ્તાન અને પાકિસ્તાનનું કમ્પેરિઝન કરશે, જે આપણા કરતા ઉતરતા દેશો છે એની સાથે કમ્પેરિઝન કરશે. તો આ જે વાત છે એ વિકેન્દ્રીયકરણની વાત છે. ફરીવાર હું આગળ થોડું વાંચીને સમજાવું છું. આ પ્રકારના ચિંતનમાં વ્યક્તિ ભિન્ન ભિન્ન દિશાઓમાં ચિંતન કરી સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તે ભિન્ન ભિન્ન દિશાઓમાં ચિંતન કરે છે તો સ્વભાવતઃ તે સમસ્યાઓના કેટલાક સંભવિત ઉત્તરો વિશે વિચાર અને પોતાના તરફથી અમુક નવી અને મૂળ ચીજોને જોડવાનો પ્રયત્ન કરશે. મેં તમને કીધું એમ કે કોરોના અને શેરબજાર, કોરોના અને ખાદ્ય પદાર્થ, યુક્રેન અને રૂસનું યુદ્ધ અને આર્થિક પરિસ્થિતિ, ભારતની જીડીપી અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભાજપના રાજમાં લોકોએ વધારે ભર્યું. મચ્છુ ડેમ તમે જોજો કે જે અત્યારે થયું એ બહુ કરુણ અને ખરાબ વખોડી કાઢવાની ઘટના છે. પણ વ્યાજ સહિત આ સરકાર જો રહેશે તો એને વ્યાજ સહિત આ દેશને અને ગુજરાતને પાછું તો એને આપવું જ પડશે, અને એ આપશે જ. કારણ કે એ ન થવું જોઈએ એવી ઘટના બની છે, અને એમાં લોકોએ 145 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો આનું વળતર તો જે તે સરકારને આપવું પડે. હવે એનું ઇન્વેસ્ટિગેશન થશે, અને ખરેખર ભ્રષ્ટાચાર કરતા જો કોઈ વ્યક્તિ પકડાઈ જશે તો એને આજીવન કેદ અથવા તો એવી સખત સજા પણ ફરમાવવામાં આવશે, જેથી કરીને એક પ્રજા જે છે, જાગૃત પ્રજાનો વોટ મોદીજી મેળવી શકે. તમે જોજો, જ્યારે 1 ડિસેમ્બર અથવા તો 5મી ડિસેમ્બરે જે ગુજરાતની ચૂંટણીઓ જાહેર થઈ છે એની પહેલા 100% એવી કંઈક ઇન્ફોર્મેશન, એવી કોઈ માહિતી આ પ્રજા સમક્ષ આવશે કે પ્રજાના વિચારો આખા બદલાઈ જશે. એ જે છે એ અમિત શાહ અને મોદીની એક આવડત છે, અને એ જે બોલશે એ કરીને પણ બતાવશે. તો આ એક એનું એક પ્રખર ઉદાહરણ છે, એટલે મેં એમને યાદ કર્યા. આ પ્રકારના ચિંતનથી એક વધુ વિશેષતા એ છે કે તેમાં વ્યક્તિ આસાનીથી અને પૂર્વ સુનિશ્ચિત ચરણો અનુસાર ચિંતન નથી કરી શકતી, કારણ કે તેને અમુક નવું અને મૂળ ચિંતન કરવાનું હોય છે. જ્યારે કેન્દ્રાભિમુખ ચિંતનમાં વ્યક્તિ બહુ જ આસાનીથી અને પૂર્વ નિશ્ચિત ક્રમમાં ચિંતન કરે છે. એક ચિંતન છે એમાં ડિસિપ્લિન છે, એમાં એક પ્રકારના ચોક્કસ પ્રકારના નિયમો છે. તમે શારીરિક મનોવિજ્ઞાન બધા લોકો ભણી ગયા છે, ફિઝિયોલોજીકલ સાયકોલોજી. તો દરેક વ્યક્તિની એક લઢણ હોય છે વિચારવાની, અને જ્યારે તમે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વનું એનાલિસિસ કરો છો, અને જો તમને ખબર હોય કે મારો જે બોસ છે એનું વ્યક્તિત્વ છે એ થોડું ઘણું શોષણલક્ષી વ્યક્તિત્વ છે, એટલે જે તે વ્યક્તિનું એ શોષણ પણ કરી શકે. એ કામના કલાકો રૂપી શોષણ હોય કે ફિઝિકલી શોષણ હોય કે મેન્ટલ ટોર્ચર હોય, એ પણ એક પ્રકારનું શોષણ છે. તમે કોઈને મેન્ટલી
સતત બિઝી રાખો, તમારામાં રાખો, એ પણ એક જાતનું મેન્ટલ હેરેસમેન્ટ છે. તો તમે તરત જ સમજી જાઓ છો કે 6 મહિના મેં ભલે અહીંયા નોકરી કરી, મને ભલે 2.5 લાખનું પેકેજ મળે છે, પણ તું હજી 6 મહિના જો હું અહીંયા ને અહીંયા નોકરી કરીશ તો આ 2.5 લાખ મેં મેળવ્યા છે ને એ પણ ગુમાવીશ. એટલે એ વ્યક્તિ કે એના બોસનું એનાલિસિસ કરીને તરત જ ભલે એને 10 કે 20,000 રૂપિયા ઓછા મળે, પરંતુ એ જ્યાં શોષણ એનું ન થતું હોય એવી જગ્યાએ જવાનું પસંદ કરશે. એટલે દરેક વ્યક્તિની એક પેટર્ન હોય છે કામ લેવાની, કામ કરવાની. તો એ પેટર્ન જો આપણે સમજી લઈએ તો જે તે બોસ કે જે તે વ્યક્તિના 10 સ્ટેપ શું હશે અને એનું 11મું સ્ટેપ શું હશે એની આપણને ખબર પડે છે. જે રીતે શેર બજાર અચાનક ભાવમાં કડાકો આવે તો એ આપણે જે શેર બજારના જાણકાર છે એ સમજી જાય છે કે આ વાતમાં બહુ માલ નથી, ગમે ત્યારે બજાર પાછી અપ થશે. પણ જ્યારે ધીમે ધીમે પરિવર્તન આવે છે તો એ પરિવર્તન જે છે એ ઠોસ પરિવર્તન છે, એ સ્વાભાવિક પરિવર્તન છે, કૃત્રિમ પરિવર્તન નથી શેર બજારમાં. પણ અચાનક ભાવ ગબડી જાય તો એ ઇન્ટેન્શનલી અમુક લોકોએ, બિઝનેસમેન લોકોએ પોતાની જાતને વિડ્રો કરીને, અને જ્યારે પછી એ પબ્લિકને સમજમાં ન આવે એ શેર બજારની રીત કે રમત કે જુગાર, અને ત્યારે અચાનક પબ્લિકને ભોગવવું પડે છે, સામાન્ય પબ્લિકને લોસ જાય છે અને જે મેઇન માથા હોય છે એ કમાઈ જાય છે. તો આ એક શેર બજારનું માનસ છે. તો એ જે માનસ છે એમાં કેન્દ્રાભિમુખ ચિંતન જે છે એ વધારે હોય છે. જેમ વધારે મોટો સમૂહ એમ કેન્દ્રાભિમુખ ચિંતનનો ઉપયોગ આપણે વધારે કરવો પડે છે અથવા તો કરીએ છીએ, જેને રૂઢિવાદી ચિંતન કહેવાય. પરંતુ જ્યારે કટોકટીનો સમય હોય છે, જ્યારે તમને કાલની ખબર નથી હોતી, ત્યારે અમુક સલાહકારો જે છે એ તમને લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ના પાડે છે અથવા તો પેટર્ન તોડવાની વાત કરે છે. અમુક કંપની હોય છે એનું કંઈ નક્કી નથી હોતું કે ક્યારે એ તમને બોનસ આપે, દિવાળી ઉપર જ બોનસ આપે એ જરૂરી નથી, અથવા તો તમને તમારું પેકેજ વધારી દે કે તમારો પગાર જ વધારે આપે એવું જ બોનસ હોય એ જરૂરી નથી. પરંતુ એવું બને કે જ્યારે તમે સંકટ સમયની ચાવી, તમે ખરેખર જ્યારે તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ થાય કે તમારા ઘરમાં પ્રસંગ આવે અને ત્યારે એ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ કંપની આવીને આખી ઊભી રહી જાય, એવું બને. તમારા માટે સલમાન ખાનને પણ તમારી થાળી પીરસવા માટે બોલાવે, એવું બને. તો અહીંયા પ્રતિષ્ઠાનો સવાલ છે, પૈસાનો સવાલ નથી. અને એનું મને ગર્વ છે કે રિલાયન્સ ના જે બધા માલિકો છે એ સલમાન ખાન, આમિર ખાન આવા લોકોને પોતાના પ્રસંગમાં બોલાવીને, પોતાની કંપનીના ઉદ્ઘાટનમાં બોલાવીને એ લોકોને, એ જે બિઝનેસમેન જે બીજા છે મેઇન આવેલા માણસો કે પોલિટિકલ લેવલે આવેલા માણસો ને એ લોકો આમિર ખાન પીરસે છે. તમે જુઓ, ટૂંકમાં એને આમિર ખાન ભલે પૈસાદાર હોય, સલમાન ખાન ભલે પૈસાદાર હોય, કે શાહરૂખ ખાન ભલે એની જાતને જે સમજતા હોય એ, પણ આફ્ટર ઓલ એક ગુજરાતી બિઝનેસમેન આગળ એ કંઈ જ નથી. આ એને એની ઓકાત દેખાડી દીધી. તો આ આઉટ ઓફ બોક્સ કહેવાય, વિકેન્દ્રીયકરણ. કોઈ પણ કલાકાર જે છે, કલાકારની ઇજ્જત કરવી જોઈએ, કારણ કે હું પોતે કલાકાર છું, પરંતુ એ કલાકાર જે છે એ કોઈ બિઝનેસમેન કે પોલિટિકલ પાર્ટી કરતા ઊંચો નથી. એ
નરેન્દ્ર મોદી માટે વોટ માગી શકે, પણ એને એ વડાપ્રધાન તરીકે ઊભો રહે તો કોઈ એને ચૂંટે નહીં. બરોબર. તમે જુઓ કે અમિતાભ બચ્ચન મેગીની જાહેરાત કરે છે, એ એની ડિસિપ્લિનથી કંઈક જુદું કરે છે, તો અમુક પબ્લિકને નથી પણ ગમતું કે ભાઈ અમિતાભ બચ્ચન તમને આ શોભતું નથી, તમે મેગીની જાહેરાત કરો છો. તમે કલ્યાણ જ્વેલર્સની જાહેરાત કરો છો, જેના ઘડે ઇન્કમ ટેક્સની રેડ પડી, તો આ તમને શોભતું નથી. કોહલી કોઈ સામાન્ય વસ્તુની જાહેરાત કરે તો એ આપણને ગમતું નથી, કારણ કે એ બધી એવી પર્સનાલિટી છે, રોયલ પર્સનાલિટી જેને કહેવાય. તમે ક્યારેય રાજકુમારને જાહેરાત કરતા જોયા? તમે ક્યારેય દિલીપ કુમારને જાહેરાતમાં આવતા જોયા? તમે ક્યારેય લતા મંગેશકર કોઈ વસ્તુની જાહેરાત કરતા હોય એવું દ્રશ્ય જોયું? કારણ કે આઉટ ઓફ પ્રોટોકોલ છે, પણ તમે એને આઉટ ઓફ બોક્સ પણ કહી શકો. પણ જે જેનું કામ, જે જેનો સ્વભાવ, જે જેનું વ્યક્તિત્વ. તો ટૂંકમાં અહીંયા આપણે જે રચનાત્મક ચિંતનની વાત કરીએ છીએ, તો મેગીની જાહેરાતમાં કોઈ રચનાત્મક ચિંતન નથી, કારણ કે મેગી એ કઈ પ્રોટીનયુક્ત પદાર્થ નથી કે જેનેથી આપણને આપણી હેલ્થ સુધરે. ડાબર ચ્યવનપ્રાશની બચ્ચન એડ કરે ઇટ્સ ઓકે, પરંતુ જ્યારે એ મેગીની જાહેરાત કરે છે તો એ જે છે એ વ્યક્તિગત મારા ઓપિનિયન પ્રમાણે એ યોગ્ય નથી. એમ તો ટૂંકમાં વિકેન્દ્રીયકરણમાં તમે જોઈ ગયા કે મનોવૈજ્ઞાનિકોએ વિકેન્દ્રીય ચિંતનને સર્જનાત્મક ચિંતનની એનેથી તુલ્ય ગણાવ્યું છે, પણ હું એનેથી વધારે વિશિષ્ટ માનું છું વ્યક્તિગત મારા સંશોધનોને આધારે. ટૂંકમાં સર્જનાત્મક ચિંતનથી સૌથી ઉચિત અને વિસ્તૃત પરિભાષા ડ્રેવ ડોલ ઈસવીસન 1956 આપેલી. બોલો, સૌથી જૂનામાં જૂની વ્યાખ્યા. સર્જનાત્મક ચિંતન અથવા તો સર્જનાત્મકતા વ્યક્તિ એક ક્ષમતાને કહેવામાં આવે છે જેનાથી તે એવી નવી ચીજો કે રચનાઓ, વિચારોને પેદા કરે છે કે જે નવા હોય છે અને જે અગાઉથી તેને જ્ઞાન હોતું નથી. તે એક કાલ્પનિક ક્રિયા કે ચિંતન વિશ્લેષણ હોઈ શકે. દાખલા તરીકે હમણાં એક ક્લિપ ફરતી થઈ છે, એમાં આખી પુલની જ વાત છે કે પુલ કેવી રીતે તૂટી ગયો અને જે પોલિટિકલ લેવલે જે વ્યક્તિઓ જવાબદાર હતા, જે મેનેજરો જવાબદાર હતા, કે જેને ટેન્ડર જેના પાસ થયા એ લોકો જવાબદાર હતા, એ બધાને એક રૂમમાં પૂરીને પછી મીડિયાને બોલાવીને એનું આખું શૂટિંગ કરવામાં આવે છે અને એને એના ગુના કબૂલ કરાવવામાં આવે છે. આ પિક્ચર તો 4 વર્ષ પહેલા બની ગયું, પણ અત્યારે એની ક્લિપ જે છે એ આપણને સોશિયલ મીડિયામાં જોવા મળે છે. તો ટૂંકમાં કાલ્પનિક વિચારો, બરોબર, આઈડિયાની એડ, તો આઈડિયાની જે જાહેરાત છે એ પણ તમે જો પેલા જે કાલ્પનિક હતી એ અત્યારે પ્રૂવ થઈ ગયું. એ જ રીતે કોરોના, તો એક સિરિયલ આવી ગઈ હતી ભૂતકાળમાં, હમલોગ સિરિયલ, આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. એમાં એક પ્રકારનો રોગ દેખાડવામાં આવ્યો હતો કે લોકો શ્વાસ લે તો એ માંદા પડી જાય અને શરદી ઉધરસ થઈ જાય, ફ્લૂ. તો એ જે છે અને બધાને કમ્પલસરી રૂમાલ રાખીને જ વાત કરવાની, જે આપણે અત્યારે માસ્ક બાંધતા હતા કોરોનામાં. તો ટૂંકમાં મેં તમને કીધું કે વિચારોનું પણ એક જગત હોય છે, પણ ઉપર અનેક વાર જ્યારે બને છે ત્યારે એ વાસ્તવિક રૂપ ધારણ કરે છે. એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, કમળો હોય એને પીળું જ દેખાય, જેવું વિચારો એવું તમારી સાથે બનશે. તમે સવારથી ઉઠીને એવું વિચારો કે હે આજે હું સાયકલ ચલાવીશ ને તો આજ તો હું પડી જ જઈશ, અને ખાડો આવે
અને એ ખાડો જો મને થતું તું પડી જઈશ. અરે ભાઈ તું એવું વિચારસ એટલે પડી ગઈ. એટલે વિચારોનું પણ એક જગત હોય છે. તમે જેવું વિચારશો એવું તમારી યારે થશે. એ થવાનું છે એટલે તમે નથી વિચારતા ઘણીવાર, પરંતુ તમે એવું વિચારો છો એટલે તમારી સાથે એવું થાય છે. બીક, ડર, ભય, વિકૃત ચિંતા, ઓવર થિંકિંગ જેને આપણે કહીએ છીએ. તમે જ્યારે નેગેટિવ થિંકિંગ કરો છો તો તમારી સાથે નેગેટિવ બાબત જ બને છે, અને જ્યારે તમે પોઝિટિવ થિંકિંગ કરો છો તો તમે એવું વિચારો છો કે યાર ખાલી હાથ પગ જ છોલાણા, પગ ભાંગી ન ગયો કે મારે ફ્રેક્ચર ન આવ્યું. એટલે જ્યાં ઘા પડવાનો હતો ત્યાં માત્ર લીસોટો જ પડ્યો, કારણ કે સવારથી હું પોઝિટિવ હતી કે આજે ગમે તે થાય પણ હિંમત નથી હારવાની. તો આ જે બધી બાબત જે છે એ આઉટ ઓફ બોક્સ છે, વિકેન્દ્રીયકરણ નું ચિંતન. તમે જો અમુક પ્રકારના પિક્ચરો જે પહેલા આવી ગયા હોય, દાખલા તરીકે હમણાં જ એ પિક્ચર તો મેં 5-6 વર્ષ પહેલા જોયેલું કે તમે તમારા અંગૂઠામાં ચીપ એક નાખી દો, શરીરના કોઈ પણ ભાગમાં, પણ અંગૂઠામાં, કારણ કે અંગૂઠાનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ, જે દેખાય નહીં, અંદર તમને ફિટ કરી દેવામાં આવી હોય, અને એ ચીપ તમે દેખાડો અને તમારા બેંક બેલેન્સ જે ગૂગલ પે કરો છો એ જ રીતે તમે ગમે ત્યાં પેમેન્ટ કરી શકો, ટ્રેનની ટિકિટ ખરીદી શકો, એ જ રીતે તમે તમારી ઓળખાણ આપી શકો. જેમ ફિંગરપ્રિન્ટ્સથી તમે તમારી ઓળખાણ, તો એ ચીપ તમે તમારા ખાતાનું બેંક બેલેન્સ પણ ચેક કરી શકો. એ સ્ક્રીન ઉપર આખું આવી જાય, તમારે એ ચીપ તમે ચાલુ કરો એટલે. અથવા તો તમે કોઈના માનસમાં શું ચાલી રહ્યું છે એના ડેટા તમે કોઈ અન્યને મગજમાં ચીપ ફિટ કરી દો તો એ વ્યક્તિ અત્યારે ક્યાં છે એનું તમને લોકેશન પણ મળે, અને શું વિચારે છે. સત્ય શોધક યંત્ર વિશે આપણે મનોવિજ્ઞાનમાં ભણી ગયા છે. તો તમે કેવું થિંકિંગ કરો છો, તમે જ્યારે ખોટું બોલો છો તો ત્યારે જે તમારા આલ્ફા બીટા જે તમારા મગજના ગળીઓ છે ડિસ્ટર્બ થાય છે. એ જ રીતે તમે પરસેવે રેબઝેબ થઈ જાઓ છો. એના ઉપરથી ખબર પડી જાય છે કે તમે ગિલ્ટી છો અથવા તો તમે ખોટું બોલો છો. તો એનેથી આઉટ ઓફ બોક્સ જઈને તમે એવું પણ કહી શકો વિકેન્દ્રીયકરણ, કે ના તમારામાં વિચારવાની ક્ષમતા, તમે વધારે પડતા હાઈપર હોય તો એવું થાય, તમે ગિલ્ટી ના હોય તો પણ એવું થાય. તો પણ એનું તમારે વ્યવસ્થિત એનાલિસિસ જ્યારે તમે કરો છો, એક કાલ્પનિક પિક્ચરને અત્યારે તમે જો તો લંડન યુનિવર્સિટીમાં જે પ્રોફેસરો છે અને જે માસ કોમ્યુનિકેશન એન્ડ કલ્ચર મીડિયાના જે પ્રોફેસરો છે લંડન યુનિવર્સિટી, ગ્રીનવિચ યુનિવર્સિટી, તો કાલે જ મારા સનની સાથે વાત કહી કે અમારા પ્રોફેસરોના પેલું જે હાથનો અંગૂઠો એમાં ચીપ હોય છે, અને એને આખું અમને સમજાવ્યું કે એ કઈ રીતે ટેકનોલોજી કામ કરે છે. તો તમે જો ક્રિએટિવિટી કહેવાય આને, પણ એના માટે સાહસ પણ હોવું જોઈએ. તમે ડરપોક પ્રકૃતિના હોય તો તમે એ ક્રિએટિવિટી જે છે એને અપનાવી ના શકો, કારણ કે તમને સતત બીક લાગે કે મારે મગજમાં કઈ રીતે ચીપ ઘુસાડવી અથવા તો અંગૂઠામાં કઈ રીતે ચીપ મારે બેસાડવી. તો એ પ્રકારના પિક્ચરો ઘણા આવી ગયા છે. એ જ રીતે ભૂત હોય છે, પૂર્વજન્મનું મનોવિજ્ઞાન, એવી મનોવિજ્ઞાનની એક શાખા છે. ખરાબ આત્મા અને સારા આત્મા, હેવન જેને આપણે કહીએ છીએ. તો એવા ઘણા એવા પિક્ચરો, ઘણી સિરિયલો પણ અત્યારે આપણે જોઈએ. કલર્સમાં તો ઢગલાબંધ એવી જ સિરિયલો આવે છે. પેલી નાગની થોડીક વાર માણસ બની જાય, થોડીક વાર નાગ બની જાય. તો એ જ રીતે આપણા ધર્મ અને આપણા શાસ્ત્રમાં છે મત્સ્ય અવતાર. આજે જે છેલ્લો અવતાર છે કલયુગમાં મત્સ્ય અવતાર. મત્સ્ય અવતાર એટલે શું? તો અડધી માછલી અને અડધો માણસ.
વેલ માછલીની જે કલ્પના છે એ ઘણા મૂવીમાં, ઇંગ્લિશ મૂવીમાં પણ આપણે જોઈ છે. એનું જે અડધું શરીર છે એ માછલીનું છે ને ઉપરથી સુંદર સ્ત્રી દેખાતી હોય અને એ ખરેખર માણસને માનવ ભક્ષણ કરતી હોય, એટલે માણસને ખાઈ લે. એ જ રીતે એરિયન ની જે આખી વાત છે, ઋત્વિક રોશનનું એ પિક્ચર આવી ગયું, તો એ શું છે? એ બધી કલ્પનાઓ છે. પણ એ કલ્પનાઓ નાસા એના ઉપર પ્રયોગ કરી રહી છે, બરોબર? તો નાસા માં કે ઈસરોમાં તો એ ગુપ્ત વાત છે, આપણા પબ્લિક સુધી નથી પહોંચતી. પરંતુ એવી વાત પણ બહાર આવી છે કે આ પ્રકારના સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર અથવા તો ખરેખર આ પ્રકારની કોઈ શક્તિ છે જેને આપણે જોઈ નથી શકતા. એ જ રીતે હિરોશીમા નાગાસાકીના ની જે આખી કઈ વાત છે કે જેમાં કરોડો લોકો મૃત્યુ પામ્યા હતા, તો એ જે ઉર્જા જે છે આખી નેગેટિવ છે. તો એના ઉપરથી કોઈ પ્લેન કે કોઈ વિમાન કે કોઈ એવી વસ્તુ પાસ થાય છે તો એને એ ખેંચી લે છે ને એ બધા મૃત્યુ પામે છે. એ જ રીતે એક ત્રિકોણાકાર પડે છે દરિયામાં, એ જગ્યાનું નામ ભૂલી ગઈ, તો ત્યાંથી જો પ્લેન એક્ઝેક્ટ પાસ થાય તો એને આખું ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રમાણે એ જે પ્લેન છે આખું દરિયામાં ડૂબી જાય છે અને પછી એનું અસ્તિત્વ જ જાણે નથી. એને શોધવામાં આવે તો એ બધા માનવો ક્યાં ગયા અથવા તો એ પ્લેન ક્યાં ગયું એની આપણને ખબર નથી હોતી. એ જ રીતે ટાઇટેનિક પિક્ચર, તમે ઇંગ્લિશ પિક્ચર જોયું હશે, તો એમાં પણ કેટલી બધી ક્રિએટિવિટી છે, એમાં પણ કેટલી બધી સર્જનાત્મકતા છે, કેટલું સર્જનાત્મક ચિંતન છે, આઉટ ઓફ બોક્સ જેને આપણે કહીએ છીએ. તો ટૂંકમાં ઉત્પન્ન માહિતીઓને એક નવી ભાત અને સંશ્લેષણ સામેલ હોય છે. તે નિશ્ચિત રૂપથી ઉદ્દેશ્ય પૂર્ણ અથવા તો લક્ષ્ય નિર્દેશક હોય છે, નહીં કે એક નિરાધાર સ્વપ્ન ચિત્ર. એટલે માત્ર એ કલ્પના નથી હોતી, એનો ક્યાંક ને ક્યાંક આધાર હોય છે એવું કહેવા માંગે છે. દાખલા તરીકે રામાયણ સિરિયલ, રામાયણ ગ્રંથમાં વિમાનની કલ્પના કરવામાં આવી છે આપણા ઋષિ મુનિઓએ, ઋષિ વાલ્મીકીએ, કે ભાઈ વિમાન મોકલ્યું. એ જ રીતે રાવણ જે છે તો એ સીતાજીને કઈ રીતે એનું હરણ કરી ગયો, રથમાં બેસીને આકાશમાં ઉડતો હોય રથ એવું દેખાડે છે. તો અત્યારે તો એ સાચી વાત છે, આપણે બધા પ્લેનમાં બેસીએ છીએ, બરોબર? ગરુડનો જે આકાર છે એ કેવો છે? વિમાન જેવો. તો એ ગરુડ એ રામાયણ સિરિયલમાં જે છે એ રામના દૂત તરીકે કામ કરે છે. એ જ રીતે આ લક્ષ્મણ રેખા શું છે? બરાબર, તો લક્ષ્મણ રેખા એ એક પોઝિટિવ વાઇબ્રેશન છે, એક ઓરા છે, કે ઓરાની અંદર હોય તો ગમે તેટલા બહાર રાવણ જેવા માણસો હોય તો એ તમને નુકસાન નથી પહોંચાડી શકતા. પણ જ્યારે તમે એ ઓરાને ક્રોસ કરો છો, એ પ્રાણ શક્તિને તમે જ્યારે ક્રોસ કરો છો, એ પોઝિટિવ વેને તમે જ્યારે ક્રોસ કરીને બહાર નીકળો છો આઉટ ઓફ ડિસિપ્લિન જઈને, અને ત્યારે રાવણ જે છે એ સીતાજીનું હરણ કરીને જાય છે. અને એ પણ તમે જો રાવણને રૂપ બદલીને આવવું પડે છે, એક સાધુનો વેશ ધારણ કરીને આવવું પડે છે. તો આ શું છે? ચિંતનાત્મક વિચારણા. રાવણે ક્યાં સુધી વિચાર્યું હશે કે સીતા જે છે હું મારા ઓરિજિનલ વેશમાં જઈશ, રાવણ તરીકે જઈશ, તો હું ભલે ખૂબ જ જ્ઞાની હોય તો પણ એ મારી સાથે વાત કરવા પણ તૈયાર નહીં થાય. એ ખૂબ જ્ઞાની હતા, એને સાધુનો વેશ લેવાની ક્યાં જરૂર હતી? એ ખૂબ જ ચિંતનશીલ વ્યક્તિ હતા, એનામાં બધા જ પ્રકારની બુદ્ધિઓ હતી, બધા જ પ્રકારની એનામાં આવડત હતી, છતાં એને સાધુનો વેશ કેમ ધારણ કર્યો? તો આ જે પ્રશ્ન થાય છે એને ચિંતન કહેવાય. કારણ કે તમારી બોડી લેંગ્વેજ, તમારો બાહ્ય દેખાવ એ પણ સામેની વ્યક્તિ તમારા ઉપર ભરોસો કરે એવો હોવો જોઈએ. પોલિટિકલ લેવલે જે આપણા સાધુ સંતો જેવા દેખાતા પોલિટિશિયનો છે એ ક્યારેય જીન્સનું પેન્ટ પહેરે છે? નથી પહેરતા.
એ વ્હાઈટ કલરના કપડાં પહેરે છે. વ્હાઈટ કલર એટલે શાંતિનું પ્રતીક છે. સફેદ કબૂતર, કબૂતર જા 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 આપણે જોઈએ એમાં સફેદ કબૂતર ઉડાડવામાં આવે છે. બ્રાઉન કબૂતર ઉડાડવામાં નથી આવતું, કારણ કે એ શાંતિનું પ્રતીક છે, એ પ્રેમનું પ્રતીક છે. તો આ જે વાત છે, બાહ્ય દેખાવ, તમારી બોડી લેંગ્વેજ એવી હોવી જોઈએ કે તમે ધાર્યું કામ સામેની વ્યક્તિઓ આગળથી કઢાવી શકો. કોઈ પણ પિક્ચરમાં તમે જો તો ગુંડાનો જે રોલ કરે છે તો એ કેવા કપડાં પહેરે છે? તો કે કાળા કપડાં. સંજય દત્ત, ચોલી કે પીછે ક્યા હે, ચોલી કે પીછે, તો એ કાળા કલરનો પેલો ચાંદલો કરે છે અને કાળા કલરનું પઠાણી પહેરે છે. કોઈ વ્યક્તિને આપણે આતંકવાદી દેખાડવા હોય તો આપણે એને કેવા કપડામાં દેખાડીએ છીએ? એની દાઢી લાંબી હોય, પઠાણી પહેર્યું હોય, પઠાણ, એવા કપડામાં દેખાડીએ છીએ. તો એ જે બાહ્ય લુક છે, એ જ રીતે દાઢીના પણ પ્રકાર હોય છે. ઋષિ જેવી દાઢી, સાધુ સંતોની દાઢી જુદી હોય છે, મુસલમાનોની દાઢી જુદી હોય છે. જે લોકો ફેશન કરે છે, પૈસાદારના નબીરાઓ અહીંયા સિંધુ ભવન રોડ ઉપર રખડતા હોય છે, બાપ દાદાના પૈસે જલસા કરતા હોય છે, એ લોકોની દાઢી જુદી હોય છે. તો ટૂંકમાં બાહ્ય દેખાવ, એક દાઢી હોય તો ચોકલેટી બોય હોય તો પણ એ જરાક થોડોક મરદ છે એવો લાગે એમ, પણ આમ સફાસટ જે કરાવી દે છે સાવ કોરા કટ, તો એ લોકો ચોકલેટી બોય વધારે લાગે છે. તો ટૂંકમાં આ એક ચિંતન માગી લે છે કે તમારું ડ્રેસિંગ કેવું છે, તમે કેવા લાગો છો. તો આ જે મુખ્યત્વે બે વિચારધારાઓ છે, વિકેન્દ્રીય ચિંતન અને કેન્દ્રાભિમુખ ચિંતન. તો એકમાં જે છે એ રૂઢિવાદી ચિંતન છે અને એકનું જે ચિંતન છે એ આઉટ ઓફ બોક્સ, એની કોઈ ડિઝાઇન હોતી નથી. દાખલા તરીકે તમે જ્યારે પીએચડી કરો છો, તમે જ્યારે એમફિલ કરો છો, ત્યારે એક ડિઝાઇન, ડેટા કલેક્શનથી માંડીને હાઇપોથિસિસ તમે કેવી કરશો, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં તમે સહસંબંધનો ઉપયોગ કરશો, ઇનોવાનો ઉપયોગ કરશો, શેનો કરશો, કઈ કસોટીઓનો ઉપયોગ કરશો, એ પહેલેથી બધું નિર્ધારિત હોય છે. એક ડિઝાઇન તમે કરો છો કે ભાઈ હું 1000 ડેટા કલેક્શન કરીશ, એમાં 500 સ્ત્રી લઈશ, 500 પુરુષો લઈશ, અને એ રીતે તમારી ડિઝાઇન જે છે એ ફિક્સ હોય છે. ચિંતન ખરું, પણ આઉટ ઓફ બોક્સ નહીં, રૂઢિને ધ્યાનમાં રાખીને, નિયમોને ધ્યાનમાં રાખીને, પીએચડીની વાયવામાં શું પૂછશે એ ધ્યાનમાં રાખીને. પરંતુ જ્યારે તમે આઉટ ઓફ બોક્સ વિચારો છો, એમાં કોઈ નિશ્ચિત ડિઝાઇન હોતી નથી. તમે કૃષ્ણનું વ્યક્તિત્વ જોઈ લો અને મેસ્લોની પ્રેરણા જોઈ લો, તો કૃષ્ણના વ્યક્તિત્વમાં કોઈ ડિઝાઇન નથી કે આના પછી એ આવો જ નિર્ણય લેશે. એના વ્યક્તિત્વમાં કોન્ટ્રાડિક્શન જોવા મળે છે. એટલે જ કૃષ્ણ કરે તેમ કરાય નહીં, કૃષ્ણ કહે તેમ કરાય. કૃષ્ણ કરે એવું કરવા બેસીને તો આપણે ખોવાઈ જઈએ, કારણ કે આપણે કરી લફરા કહેવાય અને કૃષ્ણ કરે એ લીલા કહેવાય. 16,000 રાણીઓ એમણે એમના મહેલમાં રાખી હતી, પરંતુ એ ખરા અર્થમાં એમના રક્ષણ કરવા માટે રાખી હતી. એમને કોઈ સ્ત્રીનો મોહ નહોતો, કે એ પ્રકારના પુરુષ નહોતા કે બહુ પત્નીત્વમાં માને. પરંતુ એ સ્ત્રીઓ એવી હતી કે જે વિધવા હતી, જે ત્યક્તા હતી, જેનું કોઈ નહોતું. પણ આપણને તો ખાલી એટલું જ યાદ રહે છે કે કૃષ્ણએ 16,000 રાણીઓ રાખી હતી. ઘણા મૂર્ખાઓ એવું ઉદાહરણ આપે છે.
આપણે પોતે ઈ જેલમાં જાય કેમ કે એમાં શું ગાંધીજી એ જેલમાં ગયા હતા. અરે પણ ગાંધીજી દેશને આઝાદી અપાવવા માટે જેલમાં ગયા હતા અને તું ગાંજામાં પકડાઈ ગયો ભાઈ. આમાં તું તારી જાતની ગાંધીજી યારે ક્યાં કમ્પેરિઝન કરસ? તો આઉટ ઓફ બોક્સ જવું એટલે ડિસિપ્લિન તો એમાં હોય જ છે, પણ એમાં પોઝિટિવ વાત છે, ચિંતનની વાત છે, એમાં વિનાશક વૃત્તિની વાત નથી, એમાં હિટલરની વાત નથી કરવાની આપણે. કારણ કે ચિંતનશીલ વિચારસરણી એ કુબુદ્ધિનું ઉપાર્જન નથી, એ સુબુદ્ધિનું ઉપાર્જન છે. જેમ મેં તમને પ્રેરણા અને આવેગમાં શું ડિફરન્સ છે એ સમજાવ્યું હતું, તો એ રીતે બુદ્ધિમાં અને ચિંતનાત્મક વિચારણામાં શું ડિફરન્સ. બુદ્ધિ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે, જેને આપણે કુબુદ્ધિ કહીએ છીએ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આપણામાં એવી કહેવત છે. પણ વિપરીત બુદ્ધિને તમે આઉટ ઓફ બોક્સ એવું ના કહી શકો. ચિંતનશીલ વિચારણાને તમે આઉટ ઓફ બોક્સ કહી શકો, જેમાંથી સમાજને નવું કંઈક મળે છે. દાખલા તરીકે બાલિકા વધુ સિરિયલ, તો જે જૂની સિરિયલ છે એના રાઇટર અને ડિરેક્ટર કેટલા જોરદાર છે. એની વાદે વાદે કોરોના પછી જે બાલિકા વધુ નામ ચોરી લઈને સિરિયલ બનાવવામાં આવી તો એ સક્સેસ ના ગઈ, ધડ કરતી બંધ થઈ ગઈ 6 મહિનામાં. કેમ? કારણ કે એમાં કોઈ ચિંતનશીલ વિચારણા નથી, એમાં એને કઈ નવું ના ફીફા ખાંડી શક્યા, એમાં કઈ નવું એ લોકો ન દેખાડી શક્યા, એટલે એ સિરિયલ ફેંકાઈ ગઈ, એને ટીઆરપી ન મળી. દાખલા તરીકે ડોક્ટરની ડાયરી, અમુક જે સિરિયલ છે પતિ પત્ની અને વાવાઝોડું, કેટલા વર્ષોથી ચાલે છે, 6 વર્ષથી 8 વર્ષથી. સાસ ભી કભી બહુ થી એ કેટલી વાર રિપીટ થઈ. અત્યારે જૂની જે બાલિકા વધુ સિરિયલ છે એ બપોરે 1 વાગે શરૂ થાય છે, સાંજે 5 વાગ્યા સુધી, તો એ જોવા વાળા કંટાળતા નથી. હું એ નથી કંટાળતી, હું પણ ઘણી વાર જોઉં છું. શા માટે? ચિંતનશીલ વિચારણા, આઉટ ઓફ બોક્સ જઈને કંઈક વાત કરી છે. જે ધાર્મિક રૂઢિ નુકસાન કરતા છે એનો બહુ સહજ રીતે અને બહુ જોરથી વિરોધ કર્યો છે એ સિરિયલમાં. તો આ જે બધી બાબત છે, સારું રાઇટિંગ, અલગ રાઇટિંગ. તમે જો અમુક લેખકોને પણ જેલ થાય છે, કારણ કે એ લોકોનું જે ચિંતન છે, એ લોકોનું જે લખાણ છે, એ લોકો જે કોઈની બીક વગર લખે છે, તો એ લોકોના સમાજ વિશે જ્યારે એ લોકો ખરાબ લખે છે, દાખલા તરીકે મુસ્લિમ ધર્મ, તો એ લોકોના કુરાનમાં ક્યાંય એવું નથી કીધું કે હિન્દુઓને કાફિર સમજો. હિન્દુઓમાં, મુસ્લિમમાં તો દારૂ પીવાની મનાઈ છે, નોનવેજ ખાવાની એ મનાઈ છે, છતાં એ લોકો બકરી ઈદ શું કામ ઉજવે છે એ નથી ખબર. કારણ કે હવે એ લોકોમાં એક રૂઢિ થઈ ગઈ કે બકરીને કાપવી, હલાલ કરવી અને એ પ્રસાદી તરીકે એનું માંસ અને મદિરા સાથે ખાવા. ખરેખર એ લોકોનો ધર્મ આવું કહેતો જ નથી. એના વિશે કોઈ મુસ્લિમ રાઇટરે લખ્યું છે, કોઈ લેડી રાઇટર છે, નામ ભૂલી ગઈ છું. એ જ રીતે વર્તમાન સરકાર, ભાજપ સરકારે જે મુસ્લિમ સ્ત્રીઓને અધિકાર આપ્યા અને એક નવો કાનૂનની રચના કરી, એ પણ એક વખાણવા યોગ્ય છે. એટલે બની શકે કે અમુક હિન્દુ વોટ ભાજપ સરકારને ન મળે પણ મુસ્લિમ વોટ મળે, કારણ કે એને મુસ્લિમોને ધ્યાનમાં રાખીને પણ ઘણા સારા કાર્ય કર્યા. એ જ રીતે હમણાં કાશ્મીરમાં ના પંડિતો ભૂતકાળમાં કેટલા હેરાન થયેલા અને કાશ્મીર છોડવું પડ્યું એ લોકોને, એના ઉપર એક પિક્ચર આવ્યું હતું, મિશન કાશ્મીર. તો
એ પણ આખું આઉટ ઓફ બોક્સ જઈને એ પિક્ચર બન્યું અને એ પિક્ચર એટલું બધું ઇફેક્ટિવ હતું કે લોકોએ એને વખાણ્યું અને એને કરમુક્ત કરવામાં આવ્યું. તો આ જે બધી બાબત છે એને વિકેન્દ્રીયકરણ કહેવાય. એમાં કોઈ વ્યવસ્થિત ડિઝાઇન હોતી નથી. સર્જનાત્મક ચિંતન એક એવી પ્રક્રિયા છે કે જે લક્ષ્ય નિર્દેશિત હોય છે. જો એમાં લક્ષ્ય નક્કી હોય છે, હેતુ ધ્યેય તરફ એ આગળ વધે છે, તેમાં વ્યક્તિને લક્ષ્ય નિશ્ચિત રીતે ખબર જ હોય છે કે મારે આ કરવાનું છે, મારે આઈએલટીએસ ઓફિસર બનવાનું છે, એને ખબર હોય છે અને તેનું પ્રત્યેક વર્તન તે લક્ષ્ય સાથે સંબંધિત હોય છે. વ્યક્તિ આ રીતે તેનું વર્તન પોતાના વ્યક્તિગત અને સામૂહિક લાભ માટે પણ કરે છે. બીજું, સર્જનાત્મક ચિંતનમાં વ્યક્તિ અમુક નવી અને ભિન્ન ચીજોની રચના કરે છે. આવી રચનાને તે વ્યક્તિ માટે પણ અનોખી હોય છે. એટલે એના પોતાના માટે પણ આ એક અનોખી રચના છે. આ પ્રકારની અનોખી રચના શાબ્દિક, અશાબ્દિક, મૂર્ત કે અમૂર્ત પણ હોઈ શકે છે. મેં તમને હમણાં મિશન કાશ્મીરનું ઉદાહરણ આપ્યું એ રીતે. એ જ રીતે તમે જો હવે પોતાના પિક્ચરની જાહેરાત કરવા માટે હીરો અને હિરોઈન ગામે ગામ ફરે છે. હવે પહેલા કરતા વધારે અઘરું થઈ ગયું છે અને પોતાની જાતને થોડીક સસ્તી પણ કરી નાખી છે. પેલાના હીરો હિરોઈન આ રીતના ભીખ નહોતા માગતા કે ભાઈ તમે અમારી પિક્ચર જોવો ને જોવો. એ લોકો તો વટથી કહેતા હતા તમને ગમે તો જોવો, નોટ કમ્પલસરી. સર્જનાત્મક ચિંતનમાં વ્યક્તિ સમસ્યાના ભિન્ન ભિન્ન પાસાઓ પર ભિન્ન ભિન્ન દિશાઓમાં ચિંતન કરે છે. આ રીતે ભિન્ન દિશાઓમાં ચિંતન કરવાની ક્ષમતાને વિકેન્દ્રીય ચિંતન પણ કહેવામાં આવે છે. આ કારણે સર્જનાત્મક વિચારણામાં એટલે કે સર્જનાત્મક ચિંતનમાં વિકેન્દ્રીય ચિંતન પણ સામેલ થયેલું જોવા. જો મોર્ગન એન્ડ કિંગ્સ અનુસાર, જેને લખવું હોય લખી લે, સર્જનાત્મક રીતે વિચારતી વખતે લોકો ભિન્ન ભિન્ન દિશાઓમાં વિચારે છે. પાડાનું પૂંછડું પૈકડું તો પૈકડું એમ નહીં, તરત જ એ રસ્તો નથી મળતો તો નવો રસ્તો અખત્યાર કરી લે છે. એક જ વાતને જુદી જુદી રીતે પણ એ લોકો વિચારી શકે છે. જે રીતે મેં તમને ચૂંટણીનું એનાલિસિસ કેવી રીતે કરો છો એ મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન પણ આ સરકાર ટકી રહી એવું પણ તમે એનાલિસિસ કરી શકો અને પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી ગયા એવું પણ તમે વિચારી શકો. તમે મચ્છુ ડેમને પણ લઈ શકો અને મોદીએ કરેલા કામ અને ઐતિહાસિક ઘટનાઓ જે બની ગઈ, મેં તમને કીધું મહત્વના નિર્ણયો એને લીધા અને આ સરકાર, વર્તમાન સરકારે યોગીનું જે પ્રદાન છે રામ રાજ્ય તરફ આગળ વધવામાં અથવા તો અયોધ્યા અને જે એને એ જે આપણે મહત્વના ચુકાદાઓ હાઈકોર્ટે લીધા તો એની પણ નોંધ લેવી જોઈએ. અને આ રીતે સમસ્યા વિશે તેનામાં ઘણા બધા એ જુદી જુદી દિશાઓ ટૂંકમાં વિચારે છે. સર્જનાત્મક ચિંતનની એક વિશિષ્ટ રીત છે. તે બુદ્ધિથી એક અલગ ખ્યાલ છે. મેં તમને પહેલા જ કીધું એ બુદ્ધિથી અલગ રીત પડે છે કારણ કે બુદ્ધિમાં સર્જનાત્મક ચિંતન ઉપરાંત પણ અન્ય માનસિક ક્ષમતાઓનો સમાવેશ થયેલો જોવા મળે છે. સર્જનાત્મક ચિંતન કરવાની ક્ષમતા વ્યક્તિ દ્વારા પહેલાથી જ પ્રાપ્ત સાર્થક જ્ઞાન પર નિર્ભર કરે છે. આ સાર્થક જ્ઞાન જેટલું અધિક હશે, સર્જનાત્મક ચિંતનની ક્ષમતા એટલી જ અધિક હશે. હવે સાર્થક જ્ઞાન એટલે શું? આવા પિક્ચરો કે આવી સિરિયલો પણ ક્યારેક આપણને કામ લાગે છે. શરૂઆતમાં કોરોનાથી આપણે ડરી ગયા હતા, પરંતુ આજકાલ હવે કોઈને કોરોના થાય છે તો આપણને બહુ નવાઈ લાગતી નથી. તો એ સેન્સમાં પણ તમે એને
અધિક જ્ઞાન ક્ષમતા કહી શકો. એટલે એનું જ્ઞાન જ્યારે આપણને મળી જાય છે ત્યારે કોઈ પણ કઠિન વસ્તુ છે એ આપણા માટે સરળ બની જાય છે. તો આમ સર્જનાત્મક ચિંતનમાં સ્વકેન્દ્રીય ચિંતન નિયંત્રિત રીતે સામેલ થયેલું જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો સર્જનાત્મકતા એ રીતે વિચારતી વ્યક્તિ અમુક અર્થપૂર્ણ રીતે એનું જે તારણ છે એ મેળવી લેતી હોય છે.